જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવાર થઈ ગઈ છે અને એના કિચનમાં કામ ચાલુ કરી દીધું છે. હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? શું છે આજે નાસ્તામાં? આજે પાલકના થેપલા છે. પાલકના થેપલા બની રહ્યા છે અત્યારે. થેપલા છે અને દૂધ ગરમ થાય છે અને કેરી છે. હવે કેરી પાકી ગઈ ને. ઓકે, યુગભાઈ માટે લંચ બોક્સમાં કેરી રેડી કરી છે. યુગભાઈની લંચ બોક્સમાં થોડી ફ્રીજમાં થોડી ઠંડી કરવી પડે ને એટલે ફ્રીજમાં મૂકી છે. શું ખા છો યુગ? શું ખાતું? mango, બીજું શું છે? paratha, ને પપ્પા શું કરે? ફોન જોવે. મારે થોડુંક દવાનું કામ હતું એટલે ડૉક્ટરને ફોટો મોકલાવ્યો એટલે મૂકી દીધો. ઓકે. કાલે શું હતું સ્કૂલે? કેક અને પ્રોગ્રામ લઈ ગયા હતા એટલે program હતો. શેનો પ્રોગ્રામ? સબર દીધું. સમર સિઝનનો. શું હતું સમર સિઝન? અમારે કઈ નું કરવાનું. અમારે ખાલી બેસવાનું. અમારે ધૂપ આવતી હતી ને એટલે ચશ્મા અને ટોપી બે પહેરી રાખવાની હતી. ઓકે. એટલે દેખાય ચશ્માથી. એટલે પિકનિક જેવું હતું ખાલી ક્લાસરૂમમાં જ હતું? પિકનિક જેવું હતું. કે અમારે કઈ નહીં કરવાનું. અમારે બેઠે બેઠે જોવાનું. શું સમજાવ્યું તું મેડમ? એમાં બધા મેડમને છે ને મેડમને બધું કરવાનું. અમારે કઈ નહીં કરવાનું. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રાંત કલેશનાથાય ગોવિંદાય નમો નમઃ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. બાય બાય. બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓફિસેથી આવી ગયા છે અને જમવામાં આજે શું બની રહ્યું છે? જમવામાં આજે દાલ બાટી. દાલ બાટીનો પ્રોગ્રામ છે. જમવામાં આજે તૈયારી થઈ ગઈ છે. દાલ બાટીની બાટી બની રહી છે અંદર. ને આ બાજુ યુગ અને ફ્રેન્ડ બે મસ્તીમાં લાગી ગયા છે. બંને બે બાટી કુકરમાં બની છે. ડુંગળી નાખી દીધી. આદુ મરચાંની પેસ્ટ, ડુંગળી થોડી વાર સાંતળવા પછી નાખવાના. આ બાટી તો બની ગઈ. કુકરમાં આપણે પેલું તો કુકર ના હોય એટલે આપણે આ કુકરમાં બનાવીએ છીએ. જો કે મસ્ત બને છે, વાંધો નહીં આવતો કંઈને બનાવ્યું એટલે. અને ડુંગળી થોડી બની થઈ ગઈ ને પછી ટામેટાં નાખી દેવાનું.